નમસ્કાર દોસ્તો, હાલ ભારત દેશ અને દુનિયાની અંદર વિશ્વ યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે અને દેશો છે તે એકબીજા વચ્ચે લડી રહ્યા છે. પરંતુ એક ભવિષ્યવાણી છે તે હાલ ખૂબ વાયરલ થઈ રહી છે, કારણ કે આ ભવિષ્યવાણી ખૂબ સટીક અને સચોટ માનવામાં આવી રહી છે. દુનિયામાં અલગ અલગ લોકોએ ભવિષ્યવાણી કરી છે, પરંતુ ભારતના એક સંતે જે ભવિષ્યવાણી કરી છે તેને ખૂબ સટીક માનવામાં આવે છે અને આ ભવિષ્યવાણીને લઈને હાહાકાર મચી ચૂક્યો છે, કારણ કે તેણે કરેલા આશરે 600 વર્ષ પહેલાં લખાયેલું આ જે ભવિષ્યવાણી છે તે અત્યારે સાચી થતી રહી છે. આમ તો આ વિજ્ઞાનનો યુગ છે, છતાં પણ અનેક લોકો એવા છે જે માની રહ્યા છે કે આ ભવિષ્યવાણીમાં જે લખ્યું છે એ થઈને રહેશે. તો શું લખ્યું છે સંતે? કોણ છે સંત? શું થવાનું છે? ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થવાનું છે કે કેમ? અને ભારત સામે કયા કયા દેશ લડવાના છે અને અંતે શું થવાનું છે? આ તમામ વસ્તુ છે તે આ ભવિષ્યવાણીમાં લખવામાં આવી છે. તો આવો જાણીએ એ કોણ સંત છે અને આખરે તેને શું લખ્યું છે. આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને તમે જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આપણો આ દેશનું ઓડિશા અને ઓડિશાના એક સંત થઈ ચૂક્યા છે જેનું નામ અચ્યુતાનંદ મહારાજ હતું, જે આશરે 650 વર્ષ પહેલાં તેણે આ ભવિષ્યવાણી લખી હતી. તેનો જન્મ છે તે 1480 થી 1505ની વચ્ચે થયો હોવાનું માનવામાં આવે છે. તેના માતાનું નામ પદ્માવતી હતું અને પિતાનું નામ દીનબંધુ હતું. આ સંતે 650 વર્ષ પહેલાં અનેક ગ્રંથો અને પુસ્તકો લખ્યા છે અને આજે પણ તેને ઓડિશા અને દિલ્હીની અંદર સંભાળીને રાખવામાં આવ્યા છે. આખરે ભારત દેશ વિશે, વિશ્વ યુદ્ધ વિશે, ભારત અને પાકિસ્તાન વિશે, ચીન વિશે શું લખવામાં આવ્યું છે, કુલ 20થી વધુ આ મુદ્દાઓ છે. તો પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ કે પહેલું શું લખ્યું છે. તેણે પહેલા મુદ્દામાં લખ્યું છે કે ખેડૂતો છે તે ખેતી કરવાનું છોડી દેશે અને જાનવરો ગામડાઓમાં ઘૂસશે. માનો કે અત્યારે ખેડૂતોને ખેતીની અંદર રુચિ નથી રહી અને ગામડાઓની અંદર સિંહ દીપડા જેવા પ્રાણીઓ છે તે ઘૂસી રહ્યા છે. સિવાય તેણે લખ્યું છે કે ધરતીની દૂરી છે તે બદલાઈ જશે અને ભૂકંપનું પ્રમાણ છે તે વધશે. અનેક સમયથી આપણા દેશ અને દુનિયાની અંદર ભૂકંપનું પ્રમાણ વધી રહ્યું છે. જોકે આમાંથી કઈ ભવિષ્યવાણી આપને સચોટ લાગે છે, આપ અચૂકથી અમને જણાવજો. ત્રીજું તેણે લખ્યું છે કે આસમાનની અંદર 2 સૂર્ય હશે તેવો આભાસ થવાનો છે. કે આસમાનની અંદર 2 સૂર્ય હશે, 2 સૂર્ય ઉગશે તેવો આપને આભાસ થશે. ઉલ્કાપિંડ છે એ બંગાળની ખાડીમાં પડશે અને ઉલ્કાપિંડ બંગાળની ખાડીમાં પડવાના કારણે સમુદ્રનું જળસ્તર છે તે વધશે અને જગન્નાથપુરી મંદિરની 22મી સીડી સુધી સમુદ્રનું પાણી છે તે પહોંચી જશે. આ જગન્નાથ મંદિર છે તે સમુદ્રની અંદર ગરકાવ થશે અને ભગવાન જગન્નાથ છે તેમને તેના ભક્તો છે તે છાતિયા વટા કરીને એક જગ્યા છે ત્યાં લઈ જશે તેવું આ ભવિષ્યવાણીમાં લખવામાં આવ્યું છે. પ્રાકૃતિક આપદાઓથી પૃથ્વી પર 7 દિવસ સુધી અંધારું થઈ જશે. આ ભવિષ્યવાણીમાં એ પણ લખવામાં આવ્યું છે કે પ્રાકૃતિક આપદાઓ થશે અને 7 દિવસ સુધી પૃથ્વી ઉપર અંધારું રહેવાનું છે. આ ઘટના છે તે 2022થી લઈને 2029ની વચ્ચે ઘટવાની છે. આમાં આ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પૃથ્વી પર 7 દિવસ જ્યારે અંધારું થશે એ જ સમય હશે 2022થી લઈને 2029ની વચ્ચેનો. એક તરફ કુદરતી આપદાઓ હશે અને બીજી તરફ મહાયુદ્ધ ખેલાવાનું છે. કુદરતી આપદાઓની વચ્ચે આ મહાયુદ્ધ ખેલાવાનું છે. ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત શનિના કુંભ રાશિમાં પ્રવેશ કરવાની સાથે થઈ જશે. ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત છે તે શનિના કુંભ રાશિમાં પ્રવેશની સાથે જ થઈ જશે. થોડા સમય પહેલાં એવું મનાય છે કે શનિનું કુંભ રાશિમાં પ્રવેશ થયો છે 2024માં, એવું લોકો કહે છે. આ સિવાય બીજું એણે ભવિષ્યવાણી કરી છે કે ધીમે ધીમે આસ્તિકોની સંખ્યા છે તે ઘટતી જશે. ભગવાનને માનનારા, ભગવાનને પૂજનારા લોકોની સંખ્યા ઘટતી જશે. તેના કારણે આસ્તિક અને નાસ્તિક આ બંને વચ્ચે મતભેદ થશે, મતલબ કે બંને વચ્ચે તફાવત થઈ જશે. સ્ત્રીઓ સ્ત્રી સાથે અને પુરુષો પુરુષ સાથે અપ્રાકૃતિક સંબંધો બનાવતા હશે. જે લોકો આવે છે તેને લઈને આ ભવિષ્યવાણી આશરે 650 વર્ષ પહેલાં આ લખી દેવામાં આવ્યું હતું કે સ્ત્રી પુરુષ સાથે અને પુરુષ પુરુષ સાથે અને અપ્રાકૃતિક સંબંધો બનાવશે. તેણે આગળ વધુ એક ભવિષ્યવાણી કરી છે કે માણસ પર જાનવરોના હુમલાઓ છે તે વધી જશે.
જાનવર અને માણસ વચ્ચે સંઘર્ષ ખૂબ વધતો જશે. શહેરોમાં જાનવરો છે તે ફરતા જોવા મળશે. અત્યારે સ્થિતિની વાત કરીએ તો આપણા ગીરની આસપાસના વિસ્તારોની અંદર જાનવરો છે તે માણસ ઉપર ખૂબ હુમલા કરી રહ્યા છે. અનેક લોકોના મોત પણ દર વર્ષે થઈ રહ્યા છે. ઘરમાં ઘૂસીને પણ જાનવરો છે તે દીપડાઓ, હિંસક દીપડાઓ છે તે હુમલા કરે છે. વધુમાં તેણે લખ્યું છે કે પ્રાકૃતિક આપદાઓ તબાહી મચાવશે. વિચિત્ર મહામારીથી માણસો ફફડી ઉઠશે અને હવા લોકોને પરેશાન કરવાની છે. આ શાયદ કોરોનાને લઈને ભવિષ્યવાણી કરી હોય તેવું લાગી રહ્યું છે કે મહામારી ફેલાશે, લોકો આ મહામારીથી ત્રસ્ત હશે, હવા લોકોને પરેશાન કરશે, આવી કંઈક ભવિષ્યવાણી કરી હતી. સાથે તેણે કીધું હતું કે મોંઘવારી એટલી હદે વધશે કે લોકો છે તે રોડ ઉપર આવીને આંદોલન કરશે. એ સમયે આશરે 650 વર્ષ પહેલાં આવું નહોતું, પરંતુ આ ભવિષ્યવાણી છે તે કરવામાં આવી હતી. તેણે વધુમાં કીધું છે કે કળિયુગના અંત સમયે સૂર્ય જીવ દેવાવાળો હોય છે. સૂર્યથી લોકો સૂર્ય છે તેનાથી લોકો જીવે છે, પરંતુ કળિયુગના અંત સમયે સૂર્ય જીવ લેવાવાળો બની જશે. મતલબ કે ત્રાહિમામ સૂર્યથી પોકારશે, અગનજ્વાળા તેમાંથી નીકળશે, લોકો લૂ લાગવાથી અને ગરમીથી મોતને ભેટશે. તેણે વધુમાં લખ્યું હતું કે ભગવાન જગન્નાથ છે તે પોતાના હાથમાં 12 હાથની ખડક છે તે ધારણ કરશે. મતલબ કે 12 ફૂટનું ખડક છે તે ધારણ કરશે અને તે સમગ્ર પૃથ્વી પર તે ફરશે. તે દુષ્ટો અને પાપીઓનો નાશ કરશે અને આ સમય કળિયુગનો અંત થશે. તેણે આગળ લખ્યું છે કે ભગવાન કલ્કીનો અવતાર છે. ભગવાન કલ્કી છે તે પ્રગટ થવાના છે અને સંભલમાં તે પ્રગટ થવાના છે. સંભલ ઉત્તર પ્રદેશ અને ઓડિશા 2 જગ્યાએ સંભલ આવેલું છે. તો ક્યાં પ્રગટ થશે એનો પરફેક્ટ આમાં નથી લખેલું, પરંતુ 2 જગ્યાએ સંભલ આવેલું છે. તેણે એ પણ લખ્યું છે કે કલ્કી ભગવાનનું નામ છે તે ચક્રમણી અથવા તો ચક્રધારી હશે. આ કલ્કી ભગવાનનું નામ છે તે ચક્રમણી અથવા તો ચક્રધારી હશે અને તેના પિતાનું નામ વિષ્ણુ શર્મા હશે. આ તેણે 650 વર્ષ પહેલા લખી દીધું છે કે કલ્કી ભગવાનનું નામ છે તે ચક્રમણી અથવા તો ચક્રધારી હશે અને તેના પિતાનું નામ વિષ્ણુ શર્મા હશે. તેણે વધુમાં લખ્યું છે કે મહાભારતના યુદ્ધમાં અનેક યોદ્ધાઓ છે તે આ યુદ્ધ લડી નહોતા શીખ્યા અને એ યોદ્ધાઓ છે તે ફરી એક વખત અત્યારે પૃથ્વી ઉપર જન્મ લેવાના છે અને આ તમામ યોદ્ધાઓ છે તે ત્રીજા વિશ્વયુદ્ધમાં ભાગ લેવાના છે અને ભારત સાથે રહીને આ યોદ્ધાઓ છે તે લડવાના છે જે મહાભારતના યુદ્ધમાં નહોતા લડી શક્યા. ત્રીજું વિશ્વયુદ્ધ છે તેનો સમયગાળો 6 વર્ષથી 6 મહિના, મતલબ કે સાડા 6 વર્ષ સુધી ત્રીજું વિશ્વયુદ્ધ છે તે ચાલવાનું છે. આ સમયે ચીન છે તે 13 જેટલા ઇસ્લામિક દેશો સાથે મળીને ભારત ઉપર હુમલો કરવાનું છે. તેણે આશરે 650 વર્ષ પહેલા લખી દીધું હતું કે ચીન છે તે 13 ઇસ્લામિક દેશો સાથે ભારત ઉપર આક્રમણ કરશે અને આ સમયે ત્રીજું વિશ્વયુદ્ધ હશે. ભારત આ 6.5 વર્ષ સુધી ચાલનારા વિશ્વયુદ્ધની અંદર છેલ્લા 13 મહિના રહેશે, ત્યારે ભારત છે તે આ વિશ્વયુદ્ધની અંદર સામેલ થશે અને આમાં ભારતનો ભવ્ય વિજય થશે. ભારત છે આ સમયે ત્યારે જ વિશ્વગુરુ બનશે. ત્યાં સુધી વિશ્વગુરુ નહીં બને. જ્યારે આ વિશ્વયુદ્ધમાં ભારત ભાગ લેશે અને તે વિજય થશે ત્યારે વિશ્વગુરુ બનશે. ભારતનો છેલ્લો રાજા શક્તિશાળી હિન્દુ હશે. આવું પણ લખ્યું છે, જે એક યોગી પુરુષ હશે અને જેને બાળકો નહીં હોય, તેનાથી વિશ્વનું નેતૃત્વ કરવાની તેનામાં અદ્ભુત શક્તિ હશે. જી હા દોસ્તો, તેણે વધુમાં લખ્યું છે કે ભારતનો રાજા છે છેલ્લો તે હિન્દુ હશે, તેને બાળકો નહીં હોય, તેને વિશ્વને નેતૃત્વ કરવાની તેનામાં અદ્ભુત શક્તિ હશે. તેણે આગળ લખ્યું છે કે એ સમયે ઓડિશાનો અંતિમ રાજા છે તે ગજપતિ મહારાજ હશે. ઓડિશાનો અંતિમ રાજા છે તે ગજપતિ મહારાજ હશે. ત્યારે ભગવાન કલ્કી છે તે પ્રગટ થશે અને યુદ્ધની અંદર તે ભારતનો સાથ આપશે. તો આ કંઈક ભવિષ્યવાણી છે તે અચ્યુતાનંદ મહારાજે કરી છે. તેણે વધુમાં લખ્યું છે કે અમેરિકાનો એક મોટો ભાગ છે તે પાણીની અંદર ગળકાવ થશે, મતલબ કે જળમગ્ન થશે. અમેરિકાનો એક મોટો ભાગ છે તે ડૂબી જશે સમુદ્રની અંદર. ચીનના અનેક ટુકડા થવાના નક્કી છે
તેવું તેણે લખ્યું છે. પાકિસ્તાનનું નામ અને નિશાન છે તે નહીં રહે. જ્યારે આ ભવિષ્યવાણી લખવામાં આવી હતી ત્યારે લગભગ 650 વર્ષ પહેલાં પાકિસ્તાનની ઉત્પત્તિ નહોતી, પરંતુ એ સમયે જ લખી નાખવામાં આવ્યું હતું કે પાકિસ્તાનના નામ અને નિશાન મિટી જશે અને ચીનના અનેક ટુકડા થશે. રૂસ છે તે હિન્દુ રાષ્ટ્ર બનવાનું છે. આ સમયે ભવિષ્યવાણીમાં લખવામાં આવ્યું છે કે રૂસ છે તે હિન્દુ રાષ્ટ્ર બનશે. યુરોપના એ દેશો છે તે જે પાકિસ્તાન છે તેની સાથે તેનો સાથ આપનારા જેટલા પણ દેશો છે, જેટલા લોકો છે તે કમજોર બની જશે, તેની અંદર લડવાની તેવડ નહીં હોય. આ સમયે રૂસ છે તે હિન્દુ રાષ્ટ્ર બનવાનું છે અને વિશ્વની જનસંખ્યા છે તે માત્ર 64 કરોડ જ રહેવાની છે. અત્યારે ભારતમાં 140 કરોડ લોકો છે, ચીનમાં એટલા લોકો છે, વિશ્વમાં 800 કરોડની આસપાસ અંદાજ, મને પાકો આંકડો ખબર નથી પણ લોકો હશે. પરંતુ આ સમયે 64 કરોડ લોકો જ બચવાના છે અને એ જ લોકો બચશે જે સત્ય અને ધર્મના રસ્તે હશે. તેણે વધુમાં લખ્યું છે કે લોકો છે તે કીટ અને પતંગોની જેમ મોતને ભેટવાના છે. માત્ર 64 કરોડ વિશ્વની આબાદી રહેવાની છે અને તેમાં પણ સત્ય અને ધર્મનો સાથ આપનારા લોકો જ બચવાના છે. 2025 બાદનો સમય છે તે વિભાષિકા સમાન હશે. મતલબ કે 2025 બાદનો સમય છે તે વિભાષિકા સમાન હશે. જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ભારત પર સંકટના વાદળો છે તે ઘેરાશે. શનિ છે તે મીન રાશિમાં જ્યારે પ્રવેશ કરશે ત્યારે ભારત ઉપર સંકટના વાદળો છે તે ઘેરાવાના છે અને 2024માં એવું મનાય છે કે શનિ છે તે મીન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને આ ગ્રહ છે શનિ તે 2.5 વર્ષ સુધી મીનમાં રહેવાનો છે અને ત્યારે એક સંતના હાથમાં દેશનું નેતૃત્વ હશે, દેશનું શાસન છે તે આ સમય દરમિયાન એક સંતના હાથમાં હશે. શાયદ હવે એ કોણ સંત છે કહેવું મુશ્કેલ છે, જો કે કોનું કહેવામાં આવ્યું છે અથવા તો કોને લઈને શું છે એ અમને જાણકારી નથી, પરંતુ વધુમાં તેણે લખ્યું છે કે જગન્નાથ મંદિર છે તેને જોડતો રાષ્ટ્રીય માર્ગ બનશે. મતલબ કે 650 વર્ષ પહેલા જ્યારે રસ્તાઓ નહોતા ત્યારે આ રાષ્ટ્રીય માર્ગની વાત ક્યાંથી આવી? તો આ પુસ્તકની અંદર આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેણે વધુમાં લખ્યું કે ઓડિશાનો રાજા છે તે એક બાળ બુદ્ધિ હશે, મતલબ કે એ સરફીરો હશે તેવું આની અંદર કહેવામાં આવે છે. જ્યારે ભગવાન જગન્નાથના મંદિરની ધ્વજા અને પથ્થર છે તે પડવા લાગે ત્યારે માની લેવું કે આ સમય નજીક આવી ચૂક્યો છે. લોકો ઘણા બધા કહી રહ્યા છે કે જ્યારે કુદરતી આપદાઓ આવે છે ત્યારે વાવાઝોડું અને અન્ય તુફાન આવે છે ત્યારે ભગવાનની ધ્વજા છે પડી જાય છે, ત્યાંથી પથ્થર છે તે પણ ખરી પડે છે, તેવી વાતો છે તે સાંભળવા મળે છે. આ સમયે પ્રાકૃતિક આપદાના કારણે જગન્નાથપુરી છે તે આખી સમુદ્રની અંદર સમાઈ જશે. જ્યારે આવું બનશે ત્યારે જગન્નાથપુરી છે તે સમુદ્રની અંદર સમાઈ જશે તેવું કહેવાનું છે તેનું. અને તેણે વધુમાં કીધું છે કે આ સમય ત્યારે આવશે જ્યારે વૃદ્ધો અને શિક્ષકોનો તિરસ્કાર થતો હશે અને અત્યારે બધા વૃદ્ધો છે તે વૃદ્ધાઘરની અંદર અનેક વૃદ્ધો રહે છે, તો વૃદ્ધો અને શિક્ષકોનો તિરસ્કાર થતો હશે. તો કંઈક આ ભવિષ્યવાણી છે તે આ ઓડિશાના 650 વર્ષ પહેલા જે સંત થઈ ચૂક્યા છે અચ્યુતાનંદ તેણે લખી છે. અનેક ભવિષ્યવાણીઓ થઈ છે, પરંતુ આપને એટલું જરૂર કહીશ કે આપ કોઈ પણ ભવિષ્યવાણી ઉઠાવી લો અથવા તો કોઈ પણ ભવિષ્યને જોતો હોય, એસ્ટ્રોલોજી હોય જે ગ્રહો ઉપરથી આપને કહેતો હોય, તો આપ તમામ એની જાણકારી મેળવો તો તમામ લોકો છે તે કહેશે કે 2025નું વર્ષ, 2026નું વર્ષ અને 2032 સુધી ખૂબ ભારી છે. દેશ અને દુનિયાની અંદર વિશ્વયુદ્ધ થવાનું છે, ભારે મહાયુદ્ધો થવાના છે તેવું ઘણા બધા જાણકારો છે તે અત્યારના કહી રહ્યા છે અને ભૂતકાળમાં જે ભવિષ્ય લખાણા છે તેણે કીધું છે. અને આ માત્ર એક હિન્દુ ગ્રંથ નહીં પરંતુ અનેક ગ્રંથોની અંદર આનો અલગ અલગ તેણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે આ કેટલું સાચું છે, આમાંથી કઈ ભવિષ્યવાણી તમને સાચી દેખાણી છે, સાચી થવાની છે, આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો. 650 વર્ષ પહેલાં જે લખાણું છે એ કહેવાનો અમે આપણા સુધી એ મેસેજ પહોંચાડવાના પ્રયાસ કર્યા છે, નહીં કે આમાં કેટલું સાચું છે કેટલું ખોટું છે એની જાણકારી અમને ખુદને નથી, પરંતુ આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે, આ ભવિષ્યવાણી શું ખરેખર સાચી છે કે નહીં અને સાચી પડશે કે નહીં, આપ અચૂકથી અમને કમેન્ટ કરીને જણાવજો. આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો. અગર આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું. ધન્યવાદ.